જેતપુરના ખેડૂતોના આ મણાંત ઉપવાસનો આજે 14મો દિવસ છે। જેતપુર ગામે ખેડૂતોના ખેતર સુધી એબીપી અસ્મિતાની ટીમ પહોંચી। હાઈટેન્શન લાઇનના વિરોધના મૂળ સુધી પહોંચી એબીપી અસ્મિતાની ટીમ એક વીજ પોલ માટે ખેડૂતોના ખેતરની 67 બાય 67 મીટર જગ્યાનો ઉપયોગ થાય છે। ખેડૂતો માટે વીજ પોલવાળી 67 બાય 67 મીટર જમીન આજીવન બિનઉપયોગી થઈ જાય છે। વીજ પોલવાળી જગ્યામાં ખેડૂત આજીવન ખેતી ન કરી શકે તેવી સ્થિતિ। વીજ પોલવાળી જગ્યામાં ખેડૂત બાગાયત પાક પણ ન લઈ શકે। વીજ પોલવાળી જગ્યામાં ખેડૂત કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી શકે। 67 બાય 67 મીટર આજીવન બિનઉપયોગી થતા ખેડૂતોની યોગ્ય વળતરની માંગ। ખાનગી કંપનીઓની વીજળી માટેની હાઈ ટેન્શન લાઇન નાખવાને લઈ અને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। મોરબીમાં અમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે ખેડૂતો, જેને આજે 14મો દિવસ છે। મુખ્ય સમસ્યા શું છે, ખેડૂતોનો વાંધો કેમ છે? કારણ કે ખેડૂત કહી રહ્યા છે કે વિકાસનો તેમને વાંધો નથી, તો પછી મૂળભૂત વિરોધ શેનો છે, વાંધો શું છે, એ જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ આજે જેતપુર પહોંચી છે અને દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું। મારા સહયોગી રાજ ભાવસાર આપને એક ફાઉન્ડેશનના દ્રશ્યો બતાવશે। એક ખેતરની અંદર આ વીજ પોલ નાખવાની કામગીરી ચાલી રહી હતી, જેને ખેડૂતોએ અટકાવી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, ઘણો જ મોટો ખાડો છે અને ખાડાની અંદર આ ફાઉન્ડેશન, સિમેન્ટ કોન્ક્રીટનું ફાઉન્ડેશન ભરવામાં આવ્યું છે અને આના ઉપર વીજ પોલ, મોટો વીજ પોલ નાખવામાં આવશે। આ એક ફાઉન્ડેશન છે। આવા 4 ફાઉન્ડેશન બનાવવામાં આવ્યા છે એક વીજ પોલ નાખવા માટે। મારા સહયોગીને વિનંતી કરીશ કે એ તમામ બતાવે, પરંતુ અત્યારે પહેલા હું આ સ્થળે ઊભો છું એ જગ્યા આપને બતાવી દઉં કે મારી ચારે તરફ આ અલગ અલગ 4 ફાઉન્ડેશન આવેલા છે અને હું લગભગ મધ્યમાં છું અને અહીંથી 67 મીટર, મારી ચારે તરફ 67 મીટર થાય એટલી જગ્યા, એટલે કે 67 મીટરનો કોરિડોર આ વીજ પોલ નાખવા માટે એ રોકવામાં આવશે અને ખેડૂતોનો મૂળભૂત વાંધો જે છે અને ખેડૂતોનો વિરોધ પણ એ છે કે આ 67 મીટરની જગ્યા એ આજીવન ખેડૂત ઉપયોગ નહીં કરી શકે, કારણ કે આ વીજપોલ અહીંયા નખાય છે, એની ઉપરથી હાઈ ટેન્શન લાઇન નીકળવાની છે। આ વીજપોલની જે 67 મીટરના કોરિડોરની જગ્યા છે ત્યાં ખેડૂત આજીવન ખેતી નહીં કરી શકે। ખેડૂત ત્યાં બાગાયતી ખેતી પણ નહીં કરી શકે। ખેડૂત ત્યાં બાંધકામ પણ નહીં કરી શકે। આ પ્રકારેની જોગવાઈ અલગ અલગ પરિપત્રો કરી અને સરકારે કરી છે, જેને લઈ અને ખેડૂત વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ જમીન એ આ વીજ કંપની સંપાદિત નથી કરી રહી, પરંતુ ખેડૂતના ખેતરમાં આ વીજ પોલ નાખી રહી છે। જ્યારે જમીન સંપાદિત થતી હોય તો એનું વળતર આપવામાં આવે, પરંતુ અહીંયા વન ટાઈમ સેટલમેન્ટની વાત છે, એકવાર વળતર આપવાની વાત છે અને ખેડૂતોનો વાંધો પણ ત્યાં જ છે। ખેડૂતોની એવી માગણી પણ છે કે આનો રસ્તો કંઈક હોવો જોઈએ, જેથી ખેડૂત જે આ 67 મીટરનો કોરિડોર એક ખેતરની અંદર ક્યાંક ઓછો પણ હશે, કારણ કે વીજપોલ નાનો હોય છે ત્યાં એ જગ્યા ઓછી હોય છે, તો એ 67 મીટર નથી વાપરી શકવાનો ખેડૂત આજીવન માટે। બીજી તરફ એક ધ્યાન દોરી દઉં આપનું કે ઉત્તર ગુજરાતની અંદર વર્ષો પહેલાં ઓએનજીસીની લાઇન નાખવામાં આવી। એ ઓએનજીસીની લાઇનમાં એ જોગવાઈ છે કે જે ખેડૂતના ખેતરમાંથી એ લાઇન નખાય છે એને ભાડું પણ આપવામાં આવે। જો સરકાર ઈચ્છે અને ખેડૂત આ માગણી ગ્રાહ્ય રાખે, કારણ કે આજીવન એ 67 મીટરનો કોરિડોર, જ્યાંથી સૌથી મોટો વીજપોલ નખાવાનો છે ત્યાં 67 મીટરનો કોરિડોર ખેડૂત આજીવન નથી વાપરી શકવાનો, સાથે જ હાઈ ટેન્શન લાઇનના કારણે એક જોખમ પણ રહેવાનું છે, તો એને વાર્ષિક અથવા તો માસિક જે સરકાર ઈચ્છે, સરકારને યોગ્ય લાગે અને ખેડૂત એ ગ્રાહ્ય રાખે, તો એવું પણ કંઈક થઈ શકે કે જેથી આ 67 મીટર જમીન જે ખેડૂતની આજીવન બિનઉપયોગી રહેવાની છે એનું વળતર પણ ખેડૂતને મળે। આ જ મુખ્ય માગણી છે અને આના કારણે જ આ કામ ઘણા દિવસોથી અટક્યું છે જેતપુરમાં અમરણાંત ઉપવાસ, અને તેનો આજે 14મો દિવસ।